ગીર સોમનાથ જિલ્લામાં મોટા પ્રમાણમાં ખનીજ ચોરીની ફરિયાદો ઉઠી હતી, જેના કારણે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા હતા, જેમાં મંજૂર થયેલ લીઝના ઓથા હેઠળ ખનીજ ચોરીને અંજામ આપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું અને જિલ્લામાં 26 સ્થળો પર દરોડામાં મોટી ખનીજ ચોરીની ઘટનાઓનો પર્દાફાશ થયો હતો। ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં સૌથી વધુ 16 સ્થળ પર, ઉના, વેરાવળ અને તલાલા તાલુકામાં 10 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં ઇતિહાસમાં પ્રથમ વખત 2.21 અબજની ખનીજ ચોરી ઝડપાઈ હતી। જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની ભૂમાફિયાઓ સામેની કડક કાર્યવાહીને પગલે ફફડાટ વ્યાપી ગયો છે। અમે આરટીઓ અમારા સર્કલોની એક સંયુક્ત ટીમ બનાવી અને એક પણ ઓવરલોડનું વાહન પસાર ન થાય એ પ્રમાણેની એને સૂચના આપેલ છે। એ પ્રમાણે એ લોકો સતત એની કામગીરી ચાલુ છે। બીજા જે આપના જેવા મિત્રોના માધ્યમથી કે ભાઈ ફાલકા પાથરી કાઢ નાખીને એને સરળતાથી પથ્થરનું વહન કરતા હોય છે અને ઘણું જોખમી હોય છે। જો એ રસ્તામાં જો પડી જાય તો પાછળ આવતા કોઈ નિર્દોષનો એમાં ભોગ પણ લેવાઈ શકે। તો આ બધી જે બાબતો ધ્યાન ઉપર આવે છે એને ધ્યાને લઈને લોકોને સઘન ઝુંબેશ કરવું પડે છે। અત્યાર સુધીમાં આરટીઓ કુલ 220 કેસો કર્યા છે અને 13.6 લાખનો એને દંડ પણ એમાં કર્યો છે અને આ કામગીરી છે એ સતત અમે ચાલુ જ રાખશું।